જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ ઓલ ઓફ યુ? સારું છે ને? તો ઠીક. તો આજે આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત અત્યાર સુધી જે કાંઈ ચાલ્યું એ બરાબર તૈયાર કરી લીધું હશે એવું હું માનું છું. આજનો આપણો મુદ્દો થોડોક થિયોરિટિકલ છે, બરાબર. એકાદ સૂત્ર છે જે દાખલાઓની દૃષ્ટિએ અગત્યનું છે, આપણે તૈયાર કરવાનું છે. તો આજનો મુદ્દો છે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા અને તાપમાન પરનો આધાર. જો આમ જો તો અવરોધકતાવાળો મુદ્દો અને તાપમાન પર આધાર અલગ અલગ છે, પણ અવરોધકતામાં કંઈ છે જ નહીં એટલે આપણે બંનેને સંયુક્ત કરી લીધો છે. તમને બોર્ડ એક્ઝામિનેશનમાં અવરોધકતાનો તાપમાન પર આધાર તો હું વચ્ચે તમને માર્ક કરીશ, ત્યાંથી તમારે લખવાનું સ્ટાર્ટ કરવું. આખો પૂછાય તો આખો લખી નાખવાનો. પહેલાં તો અવરોધકતા એટલે શું, તો આપણા મગજમાં ક્લિયર છે, જેને આપણે રો કીધું યાદ છે, બરાબર. કે એકમ લંબાઈ ધરાવતા એકમ આડછેદ વાળા વાહકનો અવરોધને અવરોધકતા કહેવાય. એનો એકમ હતો ઓહમ ઇન્ટુ મીટર, સંજ્ઞા હતી રો. તો આ અવરોધકતા જુદા જુદા દ્રવ્યોની કેવી હોય છે? જુદી જુદી હોય છે. કારણ કે જુદા જુદા દ્રવ્યોના ગુણધર્મો અનુસાર એમાં મુક્ત વીજભાર વાહકોની સંખ્યા જુદી જુદી હોય છે, બરાબર છે. તો અવરોધકતાના આધારે જ જુદા જુદા દ્રવ્યોનું વર્ગીકરણ કરવામાં આવે છે, ધ્યાન રાખજો, બરાબર છે. એટલે આપણે જો એમ કહીએ તો એક મુદ્દો આપણે એવો લખી શકીએ કે અવરોધકતા ના આધારે જુદા જુદા દ્રવ્યોનું વર્ગીકરણ કરી શકાય. તમને ટેક્સ્ટબુકની અંદર જુદા જુદા દ્રવ્યોની અવરોધકતાનો ટેબલ આપેલું છે, બરાબર છે. એ ટેબલ નંબર 3.1 ટેક્સ્ટબુકમાં જોજો, ટેબલ નંબર 3.1માં જુદા જુદા દ્રવ્યની અવરોધકતાના મૂલ્ય આપેલા. જોકે તમારી અવરોધકતાના મૂલ્ય યાદ રાખવા ગોખવાની કોઈ જરૂર નથી, બરાબર છે. ઓકે. તો ટૂંકમાં જુદા જુદા દ્રવ્યનું વર્ગીકરણ અવરોધકતાના આધારે કરી શકાય. એટલે કે અવરોધકતાના ચડતા ક્રમમાં આમ જુઓ ને તો શું લખાય કે અવરોધકતા કૌંસમાં રો ના ચડતા ક્રમમાં સુવાહકો, અર્ધવાહકો અને અવાહકો નું વર્ગીકરણ થાય છે. અવરોધકતાઓના ચડતા ક્રમમાં જ સુવાહકો, અર્ધવાહકો અને અવાહકો. એનો મતલબ ચડતા ક્રમમાં એટલે શું કે જેની અવરોધકતા નાની હોય એ સુવાહક, એનાથી સેજ વધે એ અર્ધવાહક, અને બહુ ઊંચી હોય એને કહેવાય અવાહક. ઓકે, ક્લિયર? તો સુવાહક છે, સુવાહકની અવરોધકતા 10⁻⁻⁴ થી 10⁻⁻⁶ ઓહમ મીટરની આસપાસ હોય છે, બરાબર. સુવાહકની અવરોધકતાનું તમે ટેબલમાં જુઓ તો આપણે ટેબલમાં જોઈ અમુકનું મૂલ્ય -8ની આજુબાજુ, એટલે -8 થી -6, એટલે -6 થી -8 નાનું કે એટલે 8 થી છે એવું લખીએ તો -8 થી -6ની વચ્ચે જોવા મળે. તમે ટેબલમાં જુઓ તો ચાંદી, કોપર, એલ્યુમિનિયમ ટેક્સ્ટબુક તમારી પાસે હશે જ, ટંગસ્ટન, આયર્ન, એ બધાની 10⁻⁸ના ફોર્મમાં તમને દેખાય છે. ઓકે, એટલે -6 થી લઈને -8ની આસપાસ હોય છે. હવે અવાહકની ગણીએ તો અવાહકની અવરોધકતા સુવાહક કરતા 10⁻18 ગણી હોય છે. એટલે સુવાહક કરતા 10⁻18 ગણી. એટલે વળી પાછું તમારા ટેબલમાં જુઓ કે અવાહકનું ઉદાહરણમાં તમને આપ્યા છે, નીચે જોજો, શુદ્ધ પાણી, ગ્લાસ, કઠણ રબર, NaCl, ફ્યુઝ ક્વાર્ટ્સ, તો બધા જો 10⁻14, 10⁻16, 10⁻13
એના જેટલું થાય છે. મતલબ કે આ -6 ગણો તો એનાથી -18 ગણીએ એટલે +12, -8 ગણો તો +10, 10, 12, 14 એવી ઘાતની હોય છે. કેની? અવાહકની. જ્યારે અર્ધવાહકની અવરોધકતા નું મૂલ્ય સુવાહક કરતા વધારે અને અવાહક કરતા ઓછું હોય છે. અર્ધવાહકની અવરોધકતાનું મૂલ્ય આની વચ્ચે હોય, બરાબર. એનું કોઈ મૂલ્યને આપણે આપેલ નથી, પણ તમે ટેબલમાં વાંચો એટલે તમને અર્ધવાહક કાર્બન, જર્મેનિયમ, સિલિકોન 3.5 10⁻⁵ 0.46 2300, મતલબ -5 થી લઈને લગભગ 10⁻³ જેવું, બરાબર. -5 થી લઈને -5 લાના કરતાં મોટા, ક્લિયર થાય. અને 10⁻² ની આજુબાજુ એટલે આપણે કરતાં ઓછું હોય છે, બરાબર. કે જે આપણે આમ લખીએ કે જે 10⁻⁻5 થી 10⁻²ઓહમ મીટરના ક્રમનું હોય છે, એવું આપણે લખીએ, બરાબર. તો ટૂંકમાં અવરોધકતાના આધારે જ વાહક, અવાહક અને અર્ધવાહકનું વર્ગીકરણ થાય. હવે વ્યવહારમાં આપણે જ્યારે અવરોધની જરૂર પડે ત્યારે અવરોધકતાને અનુલક્ષીને દ્રવ્યની પસંદગી કરવામાં આવે છે. હવે જ્યારે તમારે અચળ અવરોધ જોતો હોય ત્યારે 2 પ્રકારના અવરોધોનો ઉપયોગ થાય: વાયર વાઉન્ડેડ અવરોધ અને કાર્બન અવરોધ. પણ મિત્રો, હમણાં જ જે સુધારો આવ્યો એ મુજબ કાર્બન અવરોધ જે છે એ આપણા સિલેબસમાં હવે નથી ઇન ધ સેન્સ કહી દો કે હજી તો NCERTએ કાઢ્યો હોય. ગુજરાત બોર્ડે હજી એવું કોઈ ડિક્લેર કર્યું નથી, પણ NCERT જે કરશે, કારણ કે ઓલરેડી ટેક્સ્ટબુક NCERTની અપનાવી છે, તો જે સુધારો NCERT કરશે એ ગુજરાત બોર્ડ અવશ્ય કરશે. એટલે આપણે અહીંયા માત્ર એનું નામ લખશું, પણ તમને કાર્બન અવરોધ ને એનું રંગ પડ, બરાબર ને, વર્ણપટ, ટૂંકમાં એના જે રંગ છે, કલર કોડ, એના ઉપર અવરોધનું મૂલ્ય કેમ શોધવું ને એ બધું અમે શીખવાડતા હતા. આ કોર્સમાં છે જ અત્યારે તમે ટેક્સ્ટબુકમાં, પણ હવે નીકળી ગયું એટલે આપણે અત્યારે એનો ટાઈમ બગાડશું નહીં. ખાલી એક નોંધ કરી લઈ કે વ્યવહારમાં બરાબર 2 પ્રકારના અવરોધોનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 1 વાયર વાઉન્ડેડ અવરોધ અને નંબર 2 કાર્બન અવરોધ. વાયર વાઉન્ડેડ અવરોધ શું છે એ નોંધ કરી લઈ તો જ્યારે વાયર વાઉન્ડેડ અવરોધ, તો આમાં શું કરવામાં આવે છે કે ભાઈ અવાહક બેઝ પર, બરાબર, મેંગેનીન, પછી કોન્સ્ટન્ટ, નિક્રોમ ની મિશ્ર ધાતુ ના વાયરને વીંટાળી તૈયાર કરાય છે. ક્લિયર થાય કે જે અમુક 0.1 ઓહમ ના ક્રમથી 0.1 ઓહમ થી 100 ઓહમના ક્રમનો હોય છે. હવે આનાથી ખૂબ મોટો અવરોધ જોતો હોય તો કાર્બન અવરોધ થાય. માહિતી આપી દો અત્યારે કે કાર્બન અવરોધ છે એ રેઝિન જેવા મિશ્રણ, બરાબર, રેઝિન જેવું એક પ્રકારનો ગુંદર હોય છે. તો ગ્રેફાઇટ છે, શુદ્ધ કાર્બન છે, બરાબર, એનું રેઝિન સાથે મિશ્રણ કરી લુગદી બનાવી પ્લાસ્ટિકના એક નળાકારમાં પેક કરી અને કાર્બન અવરોધ બનાવવામાં આવે. એ કિંમતમાં બહુ સસ્તા હોય,
સાઇઝમાંય બહુ નાના હોય, માર્કેટમાં ઇઝી અવેલેબલ હોય અને નાના હોવાને કારણે એની પર કલર કોડ હોય કે જેના આધારે મૂલ્ય નક્કી થાય, પણ એની ડિટેલ ચર્ચા આપણે અહીંયા કરતા નથી. ટૂંકમાં અવરોધકતાની વાત આવે તો આ મુદ્દો. હવે જે હું ડિસ્કશન કરું છું તાપમાન પરના આધારની આપણે વાત કરીએ છીએ, બરાબર. તો તાપમાન ઉપર અવરોધકતા કઈ રીતે આધાર રાખે છે, પણ એ પહેલાં તમે સેજાને એકવાર જોઈ લો, હું કહું, પછી આપણે એને કાઢીને તાપમાનની વાત આગળ વધારીએ. ઓકે, જોઈ લઈએ એકવાર વ્યવસ્થિત બોર્ડ ઉપર. જોવાઈ ગયું? ટેક્સ્ટબુકમાં પણ છે, પણ અહીંયા પોઈન્ટ વાઇઝ છે એટલે તમને વાંચવામાં થોડીક મજા આવશે, એટલે ફરી એકવાર વ્યવસ્થિત રીતે જોઈ લેજો. ઓકે, હવે આપણે તાપમાન પરના આધારની વાત કરીએ. તો તાપમાન પર આધાર આનુભવિક રીતે એનું એક સમીકરણ તૈયાર થયું છે કે અવરોધકતા ρ તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે, બરાબર. તો આપણે એવું જાણીએ છીએ કે અવરોધકતા નો તાપમાન પર આધાર હોય છે જો તાપમાનમાં બહુ મોટો તફાવત ન હોય તો અવરોધકતા નીચે મુજબ તાપમાન અનુસાર બદલાય છે. અને એનું એક સમીકરણ છે, બરાબર છે, કે જે અનુભવી રીતે નક્કી કરેલું છે. તો એ સમીકરણ કંઈક આવું છે: ρT બરાબર ρ0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. જો સંજ્ઞા કદાચ ફેરફાર હોઈ શકે. અહીંયા ρT એટલે શું? કે તમારે જે તાપમાને અવરોધકતા શોધવી છે, બરાબર. એટલે ρT એટલે આપણે એવું લખશું કે T તાપમાને અવરોધકતા. જો આ સૂત્ર અનુસાર દાખલાઓ પૂછાય છે એટલે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ρ0 એટલે T0 એને કહેવાય સંદર્ભ તાપમાન. એટલે T0 સંદર્ભ તાપમાને અવરોધકતા. આલ્ફા એટલે એને કહેવાય અવરોધકતાનો તાપમાન ગુણાંક. અવરોધકતાનો તાપમાન ગુણાંક જેનો એકમ છે સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. એ સૂત્ર ઉપરથી નક્કી કરી શકાય એમ છે, બરાબર, જોઈ શકાય એમ છે. કારણ કે આ બેની એકમ સમાન હોય તો આ બેનો ગુણાકાર સમાન હોય તો આના કરતાં ઇન્વર્સ જ થાય. એટલે અવરોધકતાનો તાપમાન ગુણાંક સેલ્સિયસ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. અહીં એક નોંધ કરી નાખી કે જે એમસીક્યુ માટે અગત્યનું છે કે આલ્ફાનું મૂલ્ય વાહકો માટે ધન અને અર્ધવાહકો માટે ઋણ હોય છે. જો મિત્રો અવાહક છે, બરાબર, એમાં તાપમાન સાથે કોઈ ફેરફાર થતો જ ન હોય અવરોધકતાનો, એટલે એની કોઈ ચર્ચા નથી આવતી. એટલે વાહક હોય કે મિશ્ર ધાતુ હોય એમાં ધન મળે, અર્ધવાહક માટે ઋણ મળે, બરાબર. એક નોંધ વધારાની યાદ રાખજો ખાલી આમ. તો આપણને આવું સૂત્ર મળે. આ સૂત્રમાં શું શું પેરામીટર છે? હવે આ સૂત્ર મુજબ સમજો કે ખરેખર આ સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, મતલબ રેખા જેવું સમીકરણ છે. એટલે કે આપણે કહી શકીએ કે ઉપરોક્ત સૂત્ર મુજબ ρ વર્સિસ ટીનો આલેખ સુરેખા મળે, પરંતુ 0 સેલ્સિયસથી નીચે તાપમાન માટે સુરેખા મળે, પરંતુ 0 સેલ્સિયસથી નીચા તાપમાને આ સંબંધ અરેખીય છે. દાખલા તરીકે વાહક માટે ρ વર્સિસ ટી નો આલેખ નીચે મુજબ મળે છે. તો આપણે આનો આલેખ દોરીએ તો આપણને આલેખ આવો કંઈક મળે છે.
જો ખાસ સમજ, અહીંયા ટી, પણ ટીનું મૂલ્ય સમજો કેલ્વિનમાં છે, એટલે 50, 100, 150 આપણે જો કરીએ એની સામે અહીંયા 0.1, 0.2, 0.3 આ અવરોધકતા છે. પણ અવરોધકતા જે છે એ કેવી છે? 10⁸ ઓહમ મીટરમાં છે, બરાબર, -8 ઓહમ મીટરમાં છે. આ 10⁻8 ઓહમ મીટરમાં છે અને એ આપણને આલેખ આવો મળે છે તમને, બરાબર, મતલબ અરેખીય. પણ સ્વાભાવિક છે કે 0 સેલ્સિયસ કરતાં નીચું તાપમાન થયું ને, 50, 100, 150 કેલ્વિન એટલે 0 કરતાં, બરાબર છે, નીચું તાપમાન, 0 એટલે 273 કેલ્વિન, એના કરતાં નીચે, તેના માટે આવો મળે. એટલે આ કેનો આલેખ છે? કે વાહક માટે. એવી રીતના આવો જ આલેખ જો મિશ્ર ધાતુ માટે મેળવવામાં આવે, બરાબર, આ અત્યારે છે નિક્રો મેંગેનીન, બરાબર, એવી મેંગેનીન, નિક્રો, હમણાં આપણે આગળ લખ્યું મુજબ કોન્સ્ટન્ટ, એવા વાયર માટે મોકલવામાં આવે તો આલેખ આવું મળે છે કે જ્યારે તાપમાનમાં કેલ્વિનમાં જ પણ ફેરફાર ઘણો મોટો છે, 200, 400, 600, એની સામે આ માની લો 1.1, આ 1.2, આ 1.3, આ અવરોધકતા જ છે. હવે સમજો, અહીંયા અત્યારે એવું લખ્યું છે કે માઇક્રો ઓહમ સેન્ટીમીટર. જો આપણી ટેક્સ્ટબુકમાં એ બે એક જ છે મિત્રો, કારણ કે માઇક્રો ઓહમ ઓહમના ફેરફાર -6, સેન્ટીમીટરમાં -2, તો -6, -2 એટલે -8, એટલે કદાચ 10⁻8 ઓહમ મીટર લખો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ વાહકની અંદર એ પોઈન્ટના ક્રમમાં હોય, જ્યારે 1.1. બીજું તમે જો કે આલેખ સુરેખ છે, બરાબર, આલેખ કેવો છે? સુરેખ છે, એટલે તાપમાન સાથેનો ફેરફાર બહુ નહીં હોય, આનો ઢાળ ઓછો મળે. સમજો, વિચાર કરો તમે 200 થી 400 લો તો એની સામે અહીંયા ફેરફાર થયો એ 0.2નો, મતલબ મેં તાપમાન 200 કેલ્વિન જેટલું ફેરવું. વિચાર કરો, બરાબર, 200 કેલ્વિન એટલે તાપમાનનો તફાવત તો તમે સેલ્સિયસમાં લો કે કેલ્વિનમાં લો સમાન જ ગણાય. મતલબ તમે 200 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર કરો એની સામે ખાલી 0.3 જેટલા, એટલે 0.3 × 10⁻8, એટલે બહુ સૂક્ષ્મ ફેરફાર થાય છે. એટલે શું કહી શકાય કે આ જે છે એ મિશ્ર ધાતુ છે. કેના માટે છે? મિશ્ર ધાતુનો આલેખ છે. અને એની સામે તમે સુવાહક, બરાબર, તો સુવાહકમાં શું થાય કે એમાં તાપમાન સાથેનો ફેરફાર કંઈક અલગ છે. સોરી, અર્ધવાહક. તો આ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ અર્ધવાહક માટે દોરવામાં આવે તો આવો છે. મતલબ તાપમાનના અમુક ગાળામાં ઘટાડવામાં અવરોધકતા વધે છે, એનો મતલબ કે વધારતા ઘટે છે. એટલે આ કેનો છે? અર્ધવાહક માટે, બરાબર. તો ત્રણેય આલેખને ખાસ વ્યવસ્થિત સમજો. વાહકમાં તો વાહક આ સંબંધ મુજબ સુરેખ જ મળે, પણ વાહકમાં 0 સેલ્સિયસથી નીચા તાપમાનમાં એ અરેખીય ગુણધર્મ ધરાવે છે. મતલબ આમ જો તો તાપમાનના વધારા સાથે અવરોધકતાનો વધારો બહુ સૂક્ષ્મ છે. મિશ્ર ધાતુમાં એમ જ કહી શકાય કે લગભગ તાપમાનના ફેરફારથી સ્વતંત્ર છે. અવરોધકતાનો ફેરફાર થાય છે પણ અતિ સૂક્ષ્મ, અને એટલા જ માટે આવી મિશ્ર ધાતુનો ઉપયોગ આપણે પાવર ટ્રાન્સમિશન લાઇનમાં કરીએ છીએ. આપણે જે બહાર રસ્તા ઉપર તમને જે પાવર ટ્રાન્સમિશનની લાઈન જોવા મળતી હોય મિશ્ર ધાતુની હોય. એનું કારણ છે કે એમાં એવું દ્રવ્ય વાપરવું પડે કે જેની અવરોધકતા તાપમાન સાથે બદલાવી ન જોઈએ, કારણ કે એમાં તો અચળ વોલ્ટેજ, અચળ પ્રવાહનું નિયંત્રણ કરવાનું હોય. એટલે જો હવે શિયાળામાં પણ ખબર બહારનું વાતાવરણ કેવું હોય, ઠંડુ હોય, ઉનાળામાં ખૂબ વધી જાય, તો તાપમાનના મોટા ફેરફારને કારણે જો એની અવરોધકતા બદલાતી રહે તો અવરોધ બદલાય તો પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય, અને તો આપણને મળતું જે વિદ્યુત પુરવઠો છે એમાં ફ્લક્ચ્યુએશન આવે, ફેરફાર આવે, જે શક્ય અથવા તો ચલાવી લેવાય નહીં. એટલે ખાસ સમજો કે પાવર ટ્રાન્સમિશન લાઇનમાં મિશ્ર ધાતુનો ઉપયોગ એટલા માટે થાય કે એની અવરોધકતાનું મૂલ્ય તાપમાન સાથે બહુ બદલાતું નથી. જ્યારે અર્ધવાહક રચનાઓ એવી છે કે જેમાં તાપમાનના અમુક ગાળા માટે તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. એના માટે મોટાભાગે શુદ્ધ અર્ધવાહકમાં મિશ્ર અશુદ્ધિનું મિશ્રણ કરવામાં આવે છે કે જેના આધારે અર્ધવાહક રચનાઓ તૈયાર કરે છે. પણ એ ડિટેલ ચર્ચા આપણે ચેપ્ટર નંબર 14માં જ કરવાની છે. અત્યારે ત્રણેયના આલેખને સમજીને હવે એનું વર્ણન તો સમજજો કે વાહકનું માટે તો આલેખાઓ મળે છે, બરાબર છે. એટલે આને આપણે કહી દઈએ 1, આને કહી દઈએ 2 અને આને કહી દઈએ 3. તો હવે આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ
મિશ્ર ધાતુ માટે અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર ગણી શકાય માટે પ્રમાણભૂત અવરોધ બનાવવા, જે હમણાં પ્રમાણભૂત અવરોધ એટલે શું, તો હમણાં જ આપણે નોંધ કરી કે વાયર બાઉન્ડેડ અવરોધ, તેમાં જે આપણે તાર વીંટાળી મિશ્ર ધાતુનો હોય, કારણ કે તાપમાન સાથે અવરોધ બદલાવો તો ન હોય, એને શું કહેવાય, પ્રમાણભૂત અવરોધ બનાવવા માટે મિશ્ર ધાતુના તારનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એટલે આ લેખ ઉપર એમ કહે છે. હવે આ લેખ નંબર 3. તો હવે આકૃતિ 3માં દર્શાવ્યા અનુસાર તો અર્ધવાહકમાં શું આવે છે કે તાપમાનના નાના ગાળા માટે તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. તો દર્શાવ્યા અનુસાર તાપમાનના નાના ફેરફાર માટે તાપમાન ના વધારા સાથે અવરોધકતા ઘટે છે. આવું દેખાય. હવે જો આનું કારણ શું આપણે જો સમજવા માંગીએ કે આવું શા માટે બને છે, તો આનું રીઝન એ છે કે આપણે જાણીએ છીએ કે હવે આપણે સૂત્ર મળ્યું કે ρ બરાબર m/n². હા, સમજો. હવે તમે વિચાર કરો કે તાપમાન વધે, જેમ તાપમાન વધે એમ ઓલા વાહકની અંદર અથવા તો કોઈ પણ અર્ધવાહકની અંદર ઉષ્મીય દોલન, એના અણુ પરમાણુ ઉષ્મીય દોલનો ઝડપથી દોલન કરે. એના દોલનો વધે, કારણ કે ઉષ્મીય ઝડપ વધે તો એના દોલન વધે તો ઇલેક્ટ્રોનની અથડામણ ઝડપથી થાય. ઇલેક્ટ્રોનની અથડામણ ઝડપથી થાય એટલે ટો ઘટે કે નહીં? કારણ કે ટોની વ્યાખ્યા શું છે? ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. એટલે ખાસ સમજો શું કહું છું, તાપમાન વધે તો અણુ પરમાણુના ઉષ્મીય દોલનો વધે તો ઇલેક્ટ્રોનની અથડામણ ઝડપથી થાય અને ટો ઘટે, માટે અર્ધવાહકમાં અવરોધકતા છે. બરાબર છે? આ શું થાય? ટો ઘટી જાય એટલે આ વધી જાય. પણ આ વધે તેની સામે ઘટે છે, તો અહીંયા ટો ઘટવા સાથે આમાં વધારો થાય. એ ગુણધર્મ આને બરાબર લાગુ પડે એટલા માટે કે આમાં એક બીજું પદ છે n. હવે n એટલે મુક્ત વીજભાર વાહકોની સંખ્યા. હવે યાદ રાખજો કે વાહક માટે એનમાં તાપમાન સાથે કોઈ ફેરફાર થતો નથી. વાહક માટે એનમાં તાપમાન સાથે કોઈ ફેરફાર થતો નથી, માટે ટો ઘટ્યું એટલે અવરોધકતા વધી, જે આ લેખમાં દેખાય. ક્લિયર? અર્ધવાહકમાં તો મિશ્ર ધાતુમાં તો કોઈ ફેરફાર થતો જ નથી, ફેરફાર જ ઓછો થાય એટલે આ કંઈ ગણવાની જરૂર નથી. અર્ધવાહકમાં શું બને કે એમાંય ટો ઘટે પણ એની સામે n વધે. અર્ધવાહકની રચનામાં શું થાય? મુક્ત વીજભાર વાહકોની સંખ્યા n વધે અને એ વધારો એટલા પ્રમાણમાં મોટો હોય કે ટોના ઘટાડા કરતાં પણ વધી જાય એટલે n વધે એટલે ρ ઘટે, માટે આ ઘટે છે. એટલે હવે એ બે મુદ્દા આપણે નોંધીએ એટલે આપણો આ મુદ્દો પૂરો થાય. શું કે જ્યારે તાપમાન વધે ત્યારે બરાબર છે ઇલેક્ટ્રોનની અથડામણ ઝડપથી થાય એટલે કે ટો ઘટે. બરાબર છે? તથા મુક્ત વીજભાર વાહકો ની સંખ્યા, મુક્ત વીજભાર વાહકોની સંખ્યા n માં વાહક માટે તાપમાન સાથે કોઈ ફેરફાર નથી, માટે ટો ઘટવાથી ρ વધે. બરાબર? આ વાહક માટેની વાત થઈ. જ્યારે અર્ધવાહકોમાં તાપમાન વધવાથી n વધે અને આ વધારો ટોના ઘટાડા કરતાં
વધુ હોવાથી બરાબર છે રો ઘટે છે. આ વાક્યને ખાસ સારી ભાષા સમજાવવું કે તાપમાન વધે એમ ઓલા ઉષ્મીય દોલનો વધે એટલે ઇલેક્ટ્રોનની અથડામણ ઝડપથી થાય, માટે ટો ઘટે, એટલે ટો તો ઘટે પછી અર્ધવા કોઈક વા. પણ હવે બીજું પદ છે એન, કે અહીંયા ટો તો ઘટ્યું એટલે રો વધે, પણ એન એટલે મુક્ત વીજભાર વાહકોની સંખ્યા વાહક માટે બદલાતી નથી. વાહકમાં સંખ્યા માટે વાહક માટે તાપમાન સાથે કોઈ ફેરફાર થતો નથી, માટે વાહકમાં એનમાં કોઈ ફેરફાર નથી થતો. ટો ઘટ્યું એટલે રો વધ્યું એટલે આને ખામ દેખાય. જ્યારે અર્ધવાહકમાં શું થાય કે ટો તો ઘટ્યું જ પણ સાથે સાથે એન વધે છે, અને એ વધારો એનનો વધારો ટોના ઘટાડાની સાપેક્ષમાં વધુ હોય એટલે અસર એનની થાય ને એન વધે એટલે રો ઘટે, માટે તાપમાન વધવા સાથે રો ઘટે છે. ઓકે, બરાબર છે. એટલે વ્યવસ્થિત બોર્ડ ઉપર ફરીવાર નિરાતે વાંચી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. આ મુદ્દો ટેક્સ્ટબુકમાંથી પણ વાંચજો, બહુ અગત્યનો નથી. ખાસ કરીને એક સૂત્ર યાદ રાખવા જેવું છે થિયોરિટિકલી, બરાબર, છતાંય વ્યવસ્થિત જોઈ લેવું. ઓકે, જોઈ નાખો. તો વિદ્યાર્થી મિત્રો, હવેનો જે આપણો મુદ્દો છે એ છે ઉદાહરણનો દાખલો. હાથમાં ટેક્સ્ટબુક રાખો. ઉદાહરણ 3.3, બરાબર છે. તમને રકમ પણ બાજુમાં વચાશે ટેક્સ્ટબુક ન હોય તો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ 75.3 ઓહમ જેટલો મળે છે. જો પહેલાં અહીંયા સુધી જે વાંચ્યું એની આપણે નોંધ કરીએ તો ઉદાહરણ 3.3, જો તમે જે વાંચ્યું કે એક ઇલેક્ટ્રિક ટોસ્ટર છે, એમાં નિક્રોમ વાયર છે અને ઓરડાનું તાપમાન એ તમારા માટે કેવું કહેવાય? સંદર્ભ તાપમાન. તો સંદર્ભ તાપમાનની નિશાની શું હોય? T0. તો T0 તમને કેટલું આપ્યું છે? 27.0 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારે જે કાંઈ અવરોધ છે એને આપણે R0 કહીએ તો એ મૂલ્ય તમને આપ્યું છે 75.3 ઓહમ. ઓકે, હવે આપણે એને આગળ વધો. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? તો હવે તમને શું આપ્યું કે બેટરીના વોલ્ટેજ 230, સ્થાયી પ્રવાહ 2.68 એમ્પિયર. તો આપણે ગોતવાનું છે તાપમાન T, એટલે જે તે તાપમાન ત્યારે કેટલું છે. ઓકે, આગળ. નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક, એટલે અવરોધના તાપમાન ગુણાંકનો સંજ્ઞા શું હોય? આલ્ફા. તો આલ્ફાનું મૂલ્ય આપ્યું છે 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ. ઓકે, અને અહીંયા આપણી રકમ પૂરી. તો સમજો તમને એક નિક્રોમ વાયરનું એક ટોસ્ટર આપ્યું છે, બરાબર. સામાન્ય તાપમાને, મતલબ જ્યારે એમાં પ્રવાહ પસાર નથી કરતા ત્યારે ઓરડાનું તાપમાન આટલું છે, ત્યારે અવરોધ આટલો છે. હવે એને 230 વોલ્ટ જોડો ત્યારે પ્રવાહ આટલો છે, તો તે સમયે તાપમાન કેટલું? અવરોધકતાનો તાપમાન ગુણાંક આપેલો છે. તો હમણાં જ આપણે સૂત્ર જોયું એ મુજબ એ સૂત્ર લગાડવાનું, પણ પહેલાં થોડુંક આનું વર્ણન લખવું પડે કે તમે એમાં શબ્દ વાંચો કે 230 વોલ્ટ જોડ્યા પછી અમુક સમય બાદ. આ અમુક સમય બાદ એટલા માટે કે જ્યારે તમે બેટરી જોડેલ ન હોય ત્યારે સામાન્ય ઓરડાના તાપમાને એમાં કોઈ પ્રવાહ હોય જ નહીં. હવે તમે જેવો વોલ્ટેજ જોડો એટલે તરત જ પ્રવાહ સ્થાયી ન થાય, કારણ કે તમે વોલ્ટેજ જોડો ત્યારે પ્રવાહનું મૂલ્ય થોડુંક વધારે હોય. પછી જેમ જેમ સમય પસાર થાય અવરોધને કારણે તાપમાનમાં થોડોક વધારો થાય, અને અમુક સમય બાદ પછી વધારો જે થઈ ગયો એનો પ્રવાહ થોડોક ઘટે અને પછી પ્રવાહ સ્થાયી બને. એટલે અમુક સમય બાદ પ્રવાહ સ્થાયી બને છે એનું થોડુંક વર્ણન આપણે કરવું પડે. તો અહીં ઓરડાના તાપમાને નિક્રોમ તારનો અવરોધ R0 છે તથા પ્રવાહ 0 છે. હવે V બરાબર 230 વોલ્ટ
લાગુ કરતા તેમાં વહેતો પ્રવાહ સ્થાયી પ્રવાહ કરતા વધુ હશે, પણ અમુક સમય બાદ તે અચળ સ્થાયી પ્રવાહ I બરાબર તમને કેટલું આપ્યું 2.68 એમ્પિયર થશે. મતલબ જ્યારે શરૂઆત કરો તરત જ પ્રવાહ વધારે હોય, પણ જેમ જેમ સમય પસાર થાય એમ પ્રવાહનું મૂલ્ય નીચું થતાં પછી અચળ થાય. તો અચળ પ્રવાહ થઈ જાય ત્યારે આપણને જે અવરોધ મળે એને આપણે RT કહેશું. તો હવે સ્થાયી અવસ્થામાં અવરોધ, તો સ્થાયી અવરોધમાં આને ખાલી R કહીએ આપણે, આને R0 કીધું, આને R સિમ્બોલ આપી તો V/I. તો V કેટલા આપ્યા 230, I કેટલું જ 2.68. કરો કેલ્ક્યુલેટરથી ભાગાકાર કર્યું તો અત્યારે જો તમને એનું મૂલ્ય હું સીધું જ લખું તો કેટલું મળશે તમને 85.8. તમને કેલ્ક્યુલેટરથી કરવાની છૂટ. તો આપણે R મળી ગયો. અને હવે આપણે ગોતવાનું છે T. તો સૂત્ર શું લગાડશું? R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આ સૂત્ર આપણે હમણાં ભણ્યા. એટલે આપણે ભણ્યા અવરોધકતાનું છે એ જ સ્વરૂપમાં તમે R માટે પણ લખી શકો. તો અહીંયા R આપણે ગોતી લીધો જ 85.8. R0 રકમમાં આપ્યો જ 75.3. 1 પ્લસ આલ્ફા એ રકમમાં આપેલું જ 1.7 10⁻⁻⁴. T આપણે ગોતવાનો જ અને T0 રકમમાં આપ્યું 27. જો ખાસ બે જ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ, એક આ સૂત્ર અને બીજું કે તમને જ્યારે આપેલું હોય ત્યારે કોને સંદર્ભ તાપમાન લેવું એ ખબર પડવી જોઈએ. T0 કોને ગણો? એટલે મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો ઓરડાનું તાપમાન જે આપેલું હોય અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ એવો ઉલ્લેખ હશે એને આપણે સંદર્ભ તાપમાન લેવાનું. જો અત્યારે મસ્ત મજાનો વરસાદ ચાલુ થયો એટલે થોડુંક એમાં અવાજ આવતો હોય છે, પણ ચલાવી લેજો, બરાબર છે. તો આપણે T ગોતવાનું. તો હવે આમાંથી T ને કરતા બનાવી તો શું થાય કે 85.8 આને છેદમાં લઈ લઈ બરાબર 1 પ્લસ આ 1.7 10⁻⁴ T-27. આનો ભાગાકાર કરો પછી એમાંથી 1 બાદ કરી નાખો, બરાબર. આનો ભાગાકાર કેટલો જો આપણે ટેક્સ્ટબુકમાં આપ્યો હોય, બરાબર, ટેક્સ્ટબુકમાં એને સીધું જ સાદુરૂપ આપ્યું ત્યાં સુધી આપણે સાદુરૂપમાં લઈ જાય, બીજું શું. તો આને આ બાજુ લઈ આવો તો 85.8 75.3. તમે જો કેલ્ક્યુલેટરથી સીધું પણ કરી શકો. આપણે એક કામ કરી શોર્ટકટ કરી નાખી કેલ્ક્યુલેટરથી કરીએ તો કેલ્ક્યુલેટરથી તમે એની કિંમત મેળવો તો 85.8 ભાંગા 75.3 એટલે તમને કિંમત મળે છે 1.1394. પણ એપ્રોક્સિમેટલી આપણે 1.139 લઈએ તો 1 પ્લસ 1.7 10⁻⁴ T-27. હવે આમાંથી 1 ને માઇનસ કરીએ તો 1.139 માઇનસ 1 તો 0.139 ઇઝ ઇક્વલ ટુ 1.7 10⁻⁴ T-27. હવે આપણે T ગોતવાને કરતા બનાવી તો આ પદ ક્યાં આવે? છેદમાં. તો T-27 બરાબર 0.139 ભાંગા 1.7 10⁻⁴. આ -4 ને તમે અંશમાં લઈ જાઓ તો એ +4 થાય. તો કિંમત શું થાય? 390/1.7. જો પ્રેક્ટિકલી અહીંયા 4 છે, જો આપણે રાખીએ એમનું તો કદાચ આપણે કિંમતનો જવાબ બહુ પરફેક્ટ મળે એવું લાગે તો આપણે આમ કરી નાખીએ. તો હવે આનો ભાગાકાર કરો જી કે 1.1394 ડિવાઇડેડ બાય 1.7 એટલે જવાબ આવે છે 820. તો T બરાબર 27 ને ઓલી બાજુ લીધો 820 વત્તા 27 એટલે 847 ડિગ્રી સેલ્સિયસ. જો આ દાખલો બહુ ઇઝી જ છે. એક જ વસ્તુ ખાલી વિચારવાની છે કે તમને વોલ્ટેજ અને પ્રવાહ આપ્યા એમાં ઓમનો નિયમ લગાડીને અવરોધ ગોતી લેવાનું. પેલું એક આ સ્ટેપ યાદ આવવું જોઈએ. બીજું કે રકમ વાંચતા વાંચતા મને ખ્યાલ હોવું જોઈએ કે આ T0 અને R0 કહેવાનું. પછી તો સૂત્રમાં માત્ર કિંમત મૂકી અને T ને કરતા બનાવો. એટલે અહીંથી તો આ 9મું ધોરણ કહેવાય મિત્રો.
કરતા બનાવવાનું. ફિઝિક્સ છે એ માત્ર કેટલું છે તમારા માટે અહીંયા સુધી, આટલું વિચારતા આવડે, કિંમત મૂકીને સાદું રૂપ તો પછી તમે જે રીતે આપો એમાંથી ટીને કરતા બનાવો એટલે જવાબ આવે. બીજું, આવા જે દાખલા આવે ત્યારે યાદ રાખવા જેવી બાબત એ છે કે તમને આલ્ફા, ખાસ જોજો, આલ્ફા જો સેલ્સિયસ ઇન્વર્સમાં આપ્યું હોય તો સામે જે કાંઈ તાપમાન છે એ સેલ્સિયસમાં જ મૂકવા સમીકરણમાં અને જવાબ એ સેલ્સિયસમાં લખો. ઘણી વખત આલ્ફા કેલ્વિનમાં પણ આપેલું હશે, યાદ રાખજો. તો તમને જે સેલ્સિયસમાં આપેલું એને કેલ્વિનમાં લઈ જાજો. આપણને ખ્યાલ છે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 એડ કરવા પડે. સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 એડ કરવા પડે. તો આને કેલ્વિનમાં ફેરવવાનું, કિંમત બધી કેલ્વિનમાં, જવાબ એ અંતે કેલ્વિનમાં આવશે. બરાબર? એટલે આવા દાખલા આને લગતા જ્યારે ગણો ત્યારે પહેલું ધ્યાન આલ્ફાના મૂલ્યો અને એકમ ઉપર હોવું જોઈએ કે એકમ સેલ્સિયસમાં છે તો તાપમાન સેલ્સિયસમાં, આ કેલ્વિનમાં હતા કેલ્વિનમાં. જો આને સેલ્સિયસમાં આપ્યું હોય, આ કેલ્વિનમાં આવ્યું તો આને સેલ્સિયસમાં ન ફેરવતા. આલ્ફા અચળાંક છે એનો એકમ આપણે ફેરવી શકતા નથી, ધ્યાન રાખજો. આનો એકમ જે હોય એ પ્રમાણે આ એકમને ફેરવવું. બરાબર? નિરાતે પાછો દાખલો જોઈ લ્યો, શક્ય હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, રેડી. તેના પછીનું આપણે ઉદાહરણ જોઈએ. બરાબર જ? કાંઈ પણ પ્રશ્ન હોય તો ફોન દ્વારા કે મેસેજ દ્વારા કોન્ટેક્ટ કરવો. જો ત્યાર પછીનો દાખલો પણ આ જ સૂત્રને લગતો છે. રકમ કંઈક આવી છે. બરાબર જ? 3.4, ઉદાહરણ 3.4 કે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલ પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાન. હવે જો વિદ્યાર્થીને જો વાં તમને ઓરડાનું તાપમાન 27 લખ્યું હતું, અહીંયા બરફનું તાપમાન, એટલે બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય એ આપણને ખબર હોવી જોઈએ. એટલે બરફના તાપમાને 5 ઓહ્મ. એટલે પહેલી વસ્તુ અહીંયા નોંધાય છે કે આપણે સંદર્ભ તાપમાન આપી દીધું 5, એટલે 0 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યારે જે અવરોધ આપી દીધો યાર 0.5 ઓહ્મ. ઓકે, અને વરાળના તાપમાને, તો વરાળનું તાપમાન નથી આપ્યું, એ આપણને ખબર હોવી જોઈએ કે T1 બરાબર વરાળનું તાપમાન હંમેશા કેટલું હોય 100 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યારે અવરોધને આપણે R1 કહી દઈએ 5.23 ઓહ્મ. બરાબર? એટલે જો અહીંયા બે તાપમાન આપેલા નથી. બરફનું તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ થાય, ખબર હોવી જોઈએ. બરાબર? વરાળનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય, ખબર હોવી જોઈએ. બે સમયે તાપમાન આપ્યા છે. જ્યારે થર્મોમીટરને હીટ બાથમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ, એને આપણે હવે R2 કહી દઈએ. બરાબર? 5.795 ઓહ્મ છે. તો હીટ તાપમાન એટલે T2, હીટ બાથનું તાપમાન ગણવાનું. હવે તમને એમ થાય કે અહીંયા આલ્ફા તો આપેલો જ નથી, પણ જો તમને અવરોધ 3 વખત આપેલો છે, એટલે સંદર્ભ તાપમાનના અનુલક્ષીને બે વરાળના તાપમાને અને હીટ બાથે બંને અવરોધનો સરખામણી કરી ગુણોત્તર લેવાનો થાય એટલે આલ્ફા ઓટોમેટિક ઉડી જ જવાનો હોય. એટલે આલ્ફા આપેલો છે નહીં. આને બે રીતે ગણી શકે. તમે પહેલાં આપેલી પરિસ્થિતિમાંથી આલ્ફા પહેલાં ગોતી આવો, એવું બને. આપેલી પરિસ્થિતિમાંથી આલ્ફા ગોતીને પછી બીજી વાર કિંમત મૂકી, પણ એ ગણતરી લાંબી થાય. એના કરતાં બંને માટે આપણે સમીકરણ લખીએ. શું કે પહેલાં એમ લખી કે વરાળ માટે તો મારે આ સૂત્ર આમ લખવાનું કે R1 બરાબર R0 1 પ્લસ આલ્ફા T1 માઇનસ T0. હવે આપણે જાણીએ T0 તો 0 જ આપ્યું છે, તો આ સમીકરણમાંથી હું R0 ને પાછું આ બાજુ લઈ જાઉં તો R1 માઇનસ R0 સમજો ખાસ બરાબર 1 પ્લસ આલ્ફા T1, એવું થાય કે નહીં? બરાબર? અને આ બાજુ 1 નીકળી જશે, જે સ્ટેપ હજી વધારે દઈએ આપણે એટલે સારું લાગે. તો R1 બરાબર અહીં ગુણું તો R0 આલ્ફા T1 થઈ જાય, કારણ કે આ તો કિંમત શું છે T0 બરાબર 0. હવે હું R0 ના બાજુ તો R1 માઇનસ R0 બરાબર R0 આલ્ફા T1. આ સમીકરણ નંબર 1 સમજણ પડી. આ સમીકરણ આપણે જાણીએ. અમે વરાળ માટે લખ્યું, વરાળનો અવરોધ થયો, વરાળે તારનો અવરોધ થયો, તો R1 બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. R0 ને અંદર ગુણ્યા અહીંયા ગુણાય, અહીંયા ગુણાય, એટલે અહીંયા ગુણશો ત્યારે R0, અહીંયા ગુણ્યા R0 આલ્ફા T1, T0 તો 0 એટલે પદ નીકળી ગયું. હવે R0 ને આ બાજુ લઈ આવીએ એટલે R1 માઇનસ R0 બરાબર R0 આલ્ફા T1. ઓકે,
તો જેવું વરાળ માટે લખ્યું એવું જ આપણે હીટ બાથ માટે જ્યારે લખવું તો ત્યારે ઓરિજિનલ આપણે R2 કીધું તો આ સ્ટેપ ન બતાવતો સીધું આ સૂત્ર લખું તો આમ લખી શકાય ને કે R2 - R0 બરાબર 0 આલ્ફા ને T2 થઈ જાય ને, સમજણ પડી? તો હવે આપણે ગોતું શું T2, તો આપણે શું કરાય કે સમીકરણ 2/1 લેતા, તો 2/1 લ્યો એટલે ડાબી બાજુ થશે કે R1 - R0 R2 - R0 બરાબર આ ભાગાકાર લેશો એટલે R0 આલ્ફા આલ્ફા કેન્સલ, શું આવશે ખાલી T2/T1. તો આપણે T2 ને કરતા બનાવી તો T1 અહીં ગુણાકારમાં જાય તો R1 - R0 R2 - R0 ગુણાકારમાં T1. ઓકે, હવે માત્ર કિંમત મૂકો તો R1 કેટલું આપ્યું છે 5.23, R0 કેટલું છે 5, R2 કેટલું આપ્યું છે 5.795, આ કેટલું છે 5 અને T1 કેટલું છે 100. તો આનું સાદું 0.23 ગુણ્યા 100, આનું સાદું 0.23 ગુણ્યા 100 ના આવશે 0.795. કેલ્ક્યુલેટરથી આપી દો સાદુરૂપ. એટલે અહીં મારી પાસે તો બુક છે, સીધો જવાબ એમાં છે જ, તો 345.65 300 આવું તમને મળવું જોઈએ. ઓકે, સમજણ પડી? એટલે ખૂબ જ સિમ્પલ ગણતરીવાળા છે, થોડુંક વિચારવાનું. હવે જો બીજી રીતે થાય કે તમે આ સમીકરણમાં જ R1 જાણો છો, R0 જાણો છો, T1 જાણો છો 0, એમાંથી આલ્ફા ગોતી લ્યો. હાલો એ આલ્ફા મળી જાય તો બીજી વાર પાછું આવું જ સૂત્ર R2 માટે લખીને એમાં આલ્ફા મૂકીને R0 જાણી અને T ને કરતા બનાવ, એવું થઈ શકે. પણ એ ગણતરી 2 વાર કરવી પડે, એના કરતાં સાદુરૂપ આપો તો માત્ર એક જ કે 2 સ્ટેપની જ ગણતરી થાય, માટે આમ કરવું જોઈએ. ઓકે, ક્લિયર? નિરાતે જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? ઓકે.